1 એપ્રિલ 2026 થી 20% ઇથેનોલ વાળું પેટ્રોલ વેચાણ ચાલુ થઈ ગયું છે, જેની અંદર મહત્વની વાત એ છે કે આપણે શું કામનું દરેક પેટ્રોલ પંપ ઉપર ફરજિયાત થઈ ગયું છે. 2023 પછીના જો વાહનો હશે ને તો એમાં ફાયદો છે અને માઇલેજમાં પણ ફાયદો થવાનો છે, કારણ કે જે એન્જિન બન્યા છે ને એ આ ઇથેનોલ વાળો સપોર્ટ વાળા જ બન્યા છે, કારણ કે સરકાર ઘણા સમયથી આનો વિચાર કરતી હતી. પણ જો તમારું જૂનું વાહન છે ને તો એના માઇલેજમાં ફેર પડી જશે, જેટલી એવરેજ આપે છે ને એટલી કદાચ નહીં આપે, એટલો ફરક પડી જવાનો છે. એવું જે પણ કંઈ સમાચારના માધ્યમથી જાહેર થયું છે ને એ પ્રમાણે જાણવા મળ્યું છે. જે પણ શેરડીના ઉત્પાદન અને એમાંથી બનતા ઇથેનોલ 20% ફરજિયાત થઈ ગયું છે. 2030 થી લાવવાનું હતું, પણ અત્યારે સરકારે અમલ શરૂ કરી દીધો છે અને આજે 1 તારીખથી શરૂ થઈ ગયું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. પેટ્રોલની ટાંકી વાહનની સલામતી માટે સરકારનો દાવો છે. જૂના વાહનોમાં થોડીક માઇલેજમાં અસર પડશે, પણ સુરક્ષા માટે જરૂરી છે એવું સરકારશ્રીનું કહેવું છે. જોઈએ છે આગળ શું પરિણામ આવે છે, પણ દરેક પેટ્રોલ પંપ ઉપર હવેથી 20% ઇથેનોલ મિક્સ કરેલું છે, 80% પેટ્રોલ હશે. તો એવી રીતેથી પેટ્રોલ મળવાનું છે. તમારું નવું વાહન હોય તો તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. જૂનું હોય તો કેટલી એવરેજમાં ફેર પડે છે એ જરૂરથી બધા મિત્રો ધ્યાન આપજો અને પછી એમનું રિઝલ્ટ કોમેન્ટ કરીને જણાવજો.